હજરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે છોટા ઉદેપુર ખાતે એક સુંદર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આખી દુનિયામાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે। આ જ પ્રમાણે જામા મસ્જિદથી આ જુલુસ નગરના જુદા જુદા વિસ્તારોથી પસાર થયો હતો, જેમાં નગરના તમામ મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા। તેમજ નગરના મદ્રેસાના નાના મોટા બાળકો અને બાળકીઓ અને નાના નાના ભૂલકાઓ પણ સુંદર પોશાકમાં જોવા મળ્યા હતા। જુલુસ સાથે નાતો સલામની રમઝટ બોલાઈ હતી। સુરીલા નાતખાઓ દ્વારા ખૂબ જ સુંદર રજૂઆતો વાતાવરણને ભક્તમય બનાવી દીધી હતી। સાથે રિફાઈના યુવાનોએ પણ નાતો સલામની પ્રસ્તુતિથી લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। નગરમાં ઠેર ઠેર મહોલ્લાઓમાં પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસમાં નગરના તમામ નાના મોટા ગ્રામજનોએ અને જુદી જુદી સંસ્થાઓએ ભાગ લીધો હતો। આખા મુસ્લિમ વિસ્તારોને રોશનીથી ઝાકમઝોળ કરી મૂક્યું હતું। ઠેર ઠેર ઘરોને રંગબેરંગી સિરીજોથી સજાવ્યા હતા અને ઝંડા પતાકાથી શણગારવામાં આવ્યા હતા। આખું જુલુસ પરત જામા મસ્જિદ પાસે પહોંચી સમાપન થયું હતું। મસ્જિદમાં મુઈ મુબારકની ઝિયારત કરાવવામાં આવી હતી। ત્યારબાદ મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા ભારત દેશની એકતા અને અખંડતા અને ભાઈચારા માટે દુઆ ગુજારી હતી। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્વક સંપન્ન થયું હતું। ઝફર મકરાણી, સ્વર્ણિમ સમાચાર, છોટા ઉદેપુર।
पूरे देश भर के बिरादरों को ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुबारक हो। छोटाउदेपुर में आज विलादत रसूल का जुलूस निकाला गया है ईद मिलाद की खुशी के अंदर, और तमाम बिरादरों ने एकदम बेहतरीन तरीके से जुलूस को अदा किया है। और देश भर में हम ये चाहते हैं कि भाईचारा कायम रहे और देश को हमारी दुआ है कि तरक्कियाँ अता फरमाए और वबालों से बचाए और शांति के साथ जिए और शांति के साथ रहें। ये हमारी दुआएं तमाम देशवासियों को। अस्सलामु अलैकुम।